વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાઇમ આઇડિયલ અને મેક્સિમલ આઇડિયલ બંને વિશે ભણી ગયા છીએ. અને પ્રાઇમ આઇડિયલ ક્યારે બને? જ્યારે કોમ્યુટેટિવ રિંગ વિથ યુનિટીની અંદર કયો આઇડિયલ જે છે પ્રાઇમ આઇડિયલ બનશે અને ક્યારે આઇડિયલ મેક્સિમલ આઇડિયલ બનશે એના વિશે આપણે ડિટેલમાં ભણી ગયા છીએ. આજે એક સરસ થિયરમ ભણીએ આપણે પ્રાઇમ આઇડિયલ અને મેક્સિમલ આઇડિયલના રિલેશન માટેનું. તો આપણે સાબિત કરીશું કે prove that every maximal ideal પણ આ મેક્સિમલ આઇડિયલ કઈ જગ્યાએ લખીશું? ઇન એ કોમ્યુટેટિવ રિંગ વિથ યુનિટી. જો આ વર્ડ બહુ જ અગત્યનો છે. એવરી મેક્સિમલ આઇડિયલ પણ કઈ જગ્યાએ? કોમ્યુટેટિવ રિંગ વિથ યુનિટીની અંદર. એવરી મેક્સિમલ આઇડિયલ ઇન એ કોમ્યુટેટિવ રિંગ વિથ યુનિટી ઇઝ એ પ્રાઇમ આઇડિયલ. એનો મતલબ કે દરેક મેક્સિમલ આઇડિયલ જે છે એ કેવો આઇડિયલ બનશે? પ્રાઇમ આઇડિયલ. પણ ક્યારે? જ્યારે એ રિંગ કેવી હશે? કોમ્યુટેટિવ રિંગ વિથ યુનિટી હોય ત્યારે. આગળ પ્રશ્ન આવે છે કે ઇઝ કન્વર્સ ટ્રુ? જસ્ટિફાય યોર આન્સર. એટલે કે આ જ કોમ્યુટેટિવ રિંગ વિથ યુનિટી હોય તો પ્રાઇમ આઇડિયલ છે એ મેક્સિમલ થશે ખરું? એ ચેક કરવાનું છે. રાઈટ? આપણે પહેલાં સાબિત કરીએ કે મેક્સિમલ આઇડિયલ જે હોય એ તો હંમેશા પ્રાઇમ આઇડિયલ થશે જ. બહુ જ સિમ્પલ છે. લઈ લઈએ આપણે. લેટ R be a commutative ring with unity and I be a maximal ideal in R. જ્યાં R શું છે? commutative ring with unity. આપણે શું ભણી ગયા હમણાં જ કે જો I એ મેક્સિમલ આઇડિયલ હોય commutative ring with unity માં તો શું થાય? then obviously R by I, quotient ring R by I is a field. If I is a maximal ideal in a commutative ring with unity R, then R by I is a field. આગળ શું ભણી ગયા છીએ આપણે કે જો કોઈ પણ ફિલ્ડ હોય એ હંમેશા કેવું હોય? ઇન્ટિગ્રલ ડોમેન હોય. We know that every field is an integral domain. એનો મતલબ શું થઈ ગયો? જો R by I ફિલ્ડ હોય અને દરેક ફિલ્ડ જે છે એ જો ઇન્ટિગ્રલ ડોમેન હોય તો કહી શકાશે R by I is an integral domain. અને હવે શું ભણી ગયા છીએ આપણે કે જો R by I એ ઇન્ટિગ્રલ ડોમેન હોય તો I જે છે એને શું કહેવાશે? that implies I is a prime ideal. આપણે ભણી ગયા હતા કે જો I એ પ્રાઇમ આઇડિયલ હોય કોમ્યુટેટિવ રિંગ વિથ યુનિટીમાં તો કોશન્ટ રિંગ R by I છે એ ઇન્ટિગ્રલ ડોમેન થાય. તો આપણે શરૂઆત ક્યાંથી કરી? I is a maximal ideal. જવાબ શું મળી ગયો આપણને? I is a prime ideal. Right? That implies every maximal ideal પણ ક્યારે? in a commutative ring with unity is a prime ideal. Right? એટલે કે દરેક મેક્સિમલ આઇડિયલ એ કેવો થશે? પ્રાઇમ આઇડિયલ થશે. ક્યારે? જ્યારે કોમ્યુટેટિવ રિંગ વિથ યુનિટી હોય તો. વોટ અબાઉટ કોન્વર્સ? જો મેક્સિમલ આઇડિયલ એ પ્રાઇમ આઇડિયલ હોય તો કોમ્યુટેટિવ રિંગ વિથ યુનિટીમાં પ્રાઇમ આઇડિયલ જે છે એ મેક્સિમલ આઇડિયલ થશે કે નહીં ચેક કરવાનું છે. તો આપણે આન્સર લખીશું નો. રાઈટ? ઇન એ કોમ્યુટેટિવ રિંગ વિથ યુનિટી in a commutative ring with unity,
every prime ideal may not be a maximal ideal. રાઈટ, એટલે કે થઈ પણ શકે અથવા ન પણ થઈ શકે. એનો મતલબ કે જેમ દરેક મેક્સિમલ આઈડિયલ પ્રાઇમ આઈડિયલ થઈ ગયા કોમ્યુટેટિવ રિંગ વિથ યુનિટીમાં, એમ દરેક પ્રાઇમ આઈડિયલ જે છે એ મેક્સિમલ ન પણ હોઈ શકે. તો આપણે જસ્ટિફિકેશન લખીએ હવે. બહુ જ ઇમ્પોર્ટન્ટ અને સરસ વસ્તુ છે. ચલો હવે આપણે એક એવી રિંગ લઈ લઈએ જે રિંગમાં આપણે એક પ્રાઇમ આઈડિયલ લઈએ અને સાબિત કરીએ કે એ જે પ્રાઇમ આઈડિયલ છે કોમ્પિટિટિવ રિંગ વિથ યુનિટીમાં એ મેક્સિમલ આઈડિયલ નથી બનતો. ચલો પહેલાં લઈએ આપણે કન્સિડર અ કોમ્યુટેટિવ રિંગ વિથ યુનિટી. ઓકે, કોમ્પ્યુટેટિવ રિંગ વિથ યુનિટી કઈ લઈશું આપણે? ZX. ZX શું છે? ધ સેટ ઓફ ઓલ પોલિનોમિયલ્સ અને એ પોલિનોમિયલ કેના પર ડિફાઇન્ડ હોય? Z પર. ડિફાઇન ઓન સેટ ઓફ ઇન્ટીજર Z. એટલે કે એ પોલિનોમિયલના બધા જે કોઇફિશિયન્ટ છે એ કોઇફિશિયન્ટ કેવા હશે? ઇન્ટીજર વેલ્યુવાળા હશે, એટલે કે Z માંથી હશે. લઈ લઈએ લેટ I is equal to generated by X લઉં હું be an ideal which is generated by X. અને આ શેમાં આવેલું છે? તો ZX માં. રાઈટ, X દ્વારા જનરેટ થતી કોઈ પણ પોલિનોમિયલ હોય એટલે એ પોલિનોમિયલ શેમાં આવી ગઈ? ZX માં આવી જશે. અને I આપણે ડિફાઇન કરી છે I is generated by ZX. X દ્વારા જનરેટ થતી જે પણ આખો સેટ બનશે એ આઈડિયલને આપણે લઈએ છીએ. હવે આપણે પેલું બતાવીએ ફર્સ્ટ પાર્ટ. આપણે સાબિત શું કરવું છે? કે પ્રાઇમ આઈડિયલ જે છે એ મેક્સિમલ આઈડિયલ નથી. તો લઈ લઈએ આપણે ફર્સ્ટ. Let us show this ideal I generated by X is a prime ideal. Right? આપણે સાબિત શું કરવાનું છે? કે આ કોમ્યુટેટિવ રિંગ વિથ યુનિટીમાં જે આપણને આઈડિયલ આપેલો છે એ આઈડિયલ પ્રાઇમ આઈડિયલ છે અને મેક્સિમલ આઈડિયલ ન પણ હોઈ શકે એવું આપણે સાબિત કરીશું. ચલો, પ્રાઇમ આઈડિયલ સાબિત કરવા માટે શરત શું છે આપણી? યાદ કરો આપણો રેફરન્સ. પ્રાઇમ આઈડિયલ કોને કહેવાય? તો ભણી ગયા છીએ કે આપણે કે એ બી બિલોંગ્સ, હું જનરલ વ્યાખ્યા આપું છું અત્યારે, રિંગ ઝેડમાં હોય એ વખતે જો એ ઇન્ટુ બી બિલોંગ્સ ટુ આઈડિયલ આઈમાં હોય તો શું હોવું જોઈએ આપણી પાસે? આઈધર એ બિલોંગ્સ ટુ આઈ ઓર શું થવું જોઈએ? બી બિલોંગ્સ ટુ આઈ. રાઈટ, એ જ વસ્તુ જો આપણે અહીંયા પોલિનોમિયલ માટે સાબિત કરવી હોય તો કેવી રીતે લઈશું આપણે? કોઈ પણ બે પોલિનોમિયલ લઈ લેવાની આ પ્રમાણે કે જો HX અને TX બે પોલિનોમિયલ બિલોંગ્સ ટુ I હોય તો શું થવું જોઈએ? આઈધર HX બિલોંગ્સ ટુ I ઓર શું થવું જોઈએ? TX બિલોંગ્સ ટુ I. અને આવું થઈ જાય તો આ આઈડિયલને શું કહીશું આપણે? પ્રાઇમ આઈડિયલ. કરેક્ટ. ચલો લઈ લઈએ આપણે. If HX into TX belongs to I for some polynomial HX and TX belongs to Z. તો શું થાય? Then we have to prove, શું સાબિત કરવું પડશે? either
hx belongs to I or tx belongs to I. કરેક્ટ. અને જો આપણે આ સાબિત કરી દઈએ તો એનો મતલબ એવો થશે કે આ જે I છે એ I કેવો બનશે? પ્રાઇમ આઈડિયલ બનશે. રાઈટ. નાવ ચલો લઈ લઈએ આપણે શું લઈએ છીએ? hx into tx belongs to I. પણ વિચારો I શું છે? આપણો જે I છે એ તો જનરેટેડ બાય x છે, બટ I is generated by x. રાઈટ. જો I જનરેટેડ બાય x હોય તો જે પણ વસ્તુ I માં આવેલી હોય એ બધી વસ્તુ કેવી હોય? x ના સહગુણક જેવી હોય, x સાથે ગુણાયેલી હોય. તો શું મળશે આપણને? That implies hx into tx એ શું થશે? x into some polynomial થશે. રાઈટ. એટલે hx into tx is equal to x into gx, where gx is some polynomial of zx. હવે વિચારો, જો હું આવું લઈ લઉં કે સપોઝ hx જે છે એ પોલિનોમિયલ આ પ્રમાણે છે a0 પ્લસ a1x પ્લસ a2x પ્લસ anx raised to n belongs to zx. એટલે કે એના બધા જે સહગુણકો છે z માં છે. જો tx આવવું હોય b0 પ્લસ b1x પ્લસ પ્લસ અપ ટુ અહીંયા n જરૂર નથી bm x raised to m. અને જો હું gx લઈ લઉં જે અહીંયા લખ્યું છે આપણે is equal to c0 પ્લસ c1x પ્લસ c2x સ્ક્વેર એ પ્રમાણે પ્લસ ck x raised to k. અહીંયા આપણે શું મળે છે? hx into tx એ શેમાં આવેલું છે? I માં. I શેના જનરેટ થાય છે? x થી. એટલે આપણે શું લખ્યું? hx into tx જો I માં હોય તો hx into tx એ શેમાં હોય? જનરેટેડ બાય x માં હોય. એટલે કે hx into tx is equal to x into gx. હવે મૂકો આપણે તો આને કેમ લખી શકાય? hx into tx એટલે આ બેનો ગુણાકાર કરો. આપણે ભણી ગયા છે બે પોલિનોમિયલનો ગુણાકાર. આનો ગુણાકાર કરો તો પહેલા શું મળશે આપણને? ધેરફોર આને એવું હોય તો આપણે નંબર 1 આપી દઈએ પહેલા. હું લખું છું બાય 1 hx into tx એટલે આ બંનેનો ગુણાકાર શું થશે? તો પહેલા કોન્સ્ટન્ટ ટર્મ શું આવે? a0 into b0. રાઈટ. પ્લસ પછીની ટર્મ શું આવશે? x વાળી. જો આ બેનો ગુણાકાર કરીએ આપણે તો x વાળી ટર્મ કઈ મળે? a0 નો ગુણાકાર આની સાથે થાય ત્યારે અને b0 નો ગુણાકાર આની સાથે થાય ત્યારે. એટલે કે આવું થાય a0 into b1 પ્લસ b0 into a1 into x અને પ્લસ એ પ્રમાણે આગળ વધતું જાય. છેલ્લી ટર્મ કઈ મળશે આપણને? x raised to n plus m વાળી ટર્મ મળશે. રાઈટ. ઓકે. અને સામે શું છે આપણી પાસે? x into gx. એટલે આ જે મળી ગયું એ આપણને hx into tx મળ્યું. હવે x into gx શું થાય? તો x into gx ની વેલ્યુ જે છે એ આપણી પાસે gx તો લખેલું જ છે એટલે આવું મળશે આપણને c0x પ્લસ c1x સ્ક્વેર પ્લસ પ્લસ સો ઓન ck x raised to k plus 1. હવે વિચારો કે જો આપણે ઇક્વેશન નંબર 1 એવું કહીએ છીએ કે જેની અંદર hx ગુણ્યા tx ની વેલ્યુ શું છે? x into gx. જો આ બંને સરખા હોય તો ફરીથી બાય ઇક્વેશન નંબર 1 આપણે શું કરીએ? બંનેના સહગુણકો સરખાવીએ. ઇક્વેટિંગ કોએફિશિયન્ટ ઓન બોથ ધ સાઇડ્સ. હવે તમે વિચારો કે જો આ વસ્તુ એટલે કે આ સમીકરણ અને આ સમીકરણ એ જો બંને ઇક્વલ હોય તો બંનેના કોએફિશિયન્ટ કેવા થાય? સરખા. અહીંયા તમે વિચારો x into gx વાળી ટર્મ છે એનું કોન્સ્ટન્ટ ટર્મ શું છે? આ પહેલું ટર્મ x વાળું આવી ગયું, બીજું x સ્ક્વેર વાળું આવી ગયું.
એનો મતલબ કે એનું કોન્સ્ટન્ટ ટર્મ જે છે એ શું હશે? 0 હશે અહીંયા, રાઈટ? તો જો બંનેનું કોન્સ્ટન્ટ ટર્મ સરખામણી કરો તો આનું કોન્સ્ટન્ટ ટર્મ શું થાય છે? a0 ઇન્ટુ b0. આની કોન્સ્ટન્ટ ટર્મ શું થાય છે? 0. એનો મતલબ કે a0 ઇન્ટુ b0 ની વેલ્યુ શું મળશે આપણને? 0. તો શું કામ કર્યું આપણે અહીંયા? equating constant terms, we get a0 into b0 is equal to 0, right? હવે વિચારો a0 ને b0 શેમાં છે? now a0 અને b0 એ બંને z ના એલિમેન્ટ છે, કારણ કે આપણે ભણી ગયા છીએ કે આ જે પોલિનોમિયલ છે એ કેવી છે? ઇન્ટીજર પોલિનોમિયલ છે, રાઈટ? ઇન્ટીજર પોલિનોમિયલ હોય એટલે બધા સહગુણકો શેમાં હોય? z માં હોય. તો a0 અને b0 શેમાં છે? z માં. અને z શું છે? z ઇઝ એન ઇન્ટિગ્રલ ડોમેન. હવે જો z એ ઇન્ટિગ્રલ ડોમેન હોય અને a0 ઇન્ટુ b0 ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો સ્વાભાવિક છે કે શું થાય? આઈધર a0 is equal to 0 or b0 is equal to 0. બેમાંથી એક તો 0 હોય જ. હવે વિચારો, if a0 is equal to 0 હોય તો શું થાય? જો a0 is equal to 0 હોય તો hx ની વેલ્યુ શું થાય? hx is equal to a0 ની જગ્યાએ 0 થઈ ગયું તો શું મળશે આપણને? સીધું જ a1x પ્લસ a2x સ્ક્વેર પ્લસ અપ ટુ an x રેઝ ટુ n. આવું થાય. અને અહીંયા તો બધી ટર્મ હવે x વાળી તો છે જ. જો હું x કોમન લઈ લઉં તો અંદર શું વધશે આપણી પાસે? a1 પ્લસ a2x પ્લસ an x રેઝ ટુ n માઇનસ 1. અને આમ તમે જુઓ તો શું થઈ ગયું? આ x વડે કોણ ગુણાય છે? zx ની કોઈ પણ પોલિનોમિયલ. તો આને કહી શકાશે ધીસ ઇઝ જનરેટેડ બાય x. એટલે ધીસ બિલોંગ્સ ટુ, આ જે છે એ બિલોંગ્સ ટુ શું કહેવાશે? જનરેટેડ બાય x. અને જનરેટેડ બાય x એ શું છે આપણો? આઈડિયલ i. એનો મતલબ કે જો a0 ઇઝ ઇક્વલ ટુ 0 લો તો આપણે શું મળશે? ધેરફોર ઇફ a0 ઇઝ ઇક્વલ ટુ 0 તો આપણે મળશે hx બિલોંગ્સ ટુ i. ઓર ઇફ b0 ઇઝ ઇક્વલ ટુ 0 તો શું થાય? જો b0 ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો tx ની વેલ્યુ આવી મળશે આપણને. એટલે કે b0 0 થઈ જશે. આવું મળશે, સીધું મળશે b1x પ્લસ b2x સ્ક્વેર પ્લસ અપ ટુ bm x રેઝ ટુ m. ફરીથી અહીંયા કોન્સ્ટન્ટ ટર્મ નથી, એનો મતલબ હું x કોમન લઈ શકું. અને જો x કોમન લઉં તો શું થયા? x પ્લસ અહીંયા શું મળશે આપણને? b1 પ્લસ b2x પ્લસ અપ ટુ bm x રેઝ ટુ m માઇનસ 1. ફરીથી આ શું થઈ ગયું? zx ની કોઈ પણ પોલિનોમિયલ જે કોના વડે ગુણાયેલી છે? x વડે. એનો મતલબ કે આ શેમાં આવશે? જનરેટેડ બાય x માં. અને જનરેટેડ બાય x શું છે? તો આપણો આઈડિયલ i. એનો મતલબ કે જો a0 બરોબર 0 હોય તો hx i માં થાય. અને જો b0 ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો શું મળશે આપણને? tx બિલોંગ્સ ટુ i. કરેક્ટ? તો શું મળી ગયું આપણને? એનો મતલબ કે આઈધર hx belongs to i or tx belongs to i. Hence, either hx belongs to i or tx belongs to i. આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? વિચારો તમે. આપણે શરૂઆત કરી હતી કે if hx into tx belongs to i, then આપણે મળી શું ગયું? તો we get either hx belongs to i or tx belongs to i. આનો અર્થ શું થાય? કે જો આપણી જે રિંગ છે એ કઈ છે? રિંગ ઓફ ઇન્ટીજર્સ, પોલિનોમિયલ વાળી. આ રિંગના કોઈ પણ બે એલિમેન્ટ લીધા જેનો ગુણાકાર i માં છે. i શું છે આપણું? જનરેટેડ બાય x. તો શું મળી ગયું આપણે? જો આ બેનો ગુણાકાર i માં હોય તો કાં તો hx i માં હોય અને કાં તો tx i માં હોય. અને આનો મતલબ જે થઈ ગયો એ કહેવાશે ધેરફોર i
जनरेटेड बाय एक्स इज ए प्राइम आइडियल થઈ ગયું અને શેમાં કહેવાશે ઇન એ કોમ્યુટેટિવ રિંગ વિથ યુનિટી કઈ તો ZX કરેક્ટ તો આપણે મળી ગયું કે આપણને કોમ્યુટેટિવ રિંગ વિથ યુનિટીમાં એવો આઈડિયલ લીધો છે આપણે આઈ કે જે પ્રાઇમ આઈડિયલ છે ચલો હવે ચેક કરીએ કે આ જે પ્રાઇમ આઈડિયલ છે આપણો એ મેક્સિમલ થાય છે કે નહીં બીજો પાર્ટ લઈ લઈએ એમાં ચેક કરીએ આપણે અને બતાવી જ દઈએ કે કારણ કે નો કીધું છે એટલે જસ્ટિફિકેશન આપી છે તો લેટ અસ પ્રૂવ ધીસ આઈ which is generated by I is not a maximal ideal અને જો મારે સાબિત કરવું હોય કે આ I એ મેક્સિમલ આઈડિયલ નથી તો મારે સાબિત શું કરવું પડે કે આપણો આઈડિયલ I જે આપણે લીધેલો છે જનરેટેડ બાય X અને આપણી રિંગ જે આપણી છે ZX એ બેની વચ્ચે અને કેવો એ પણ પ્રોપર કન્ટેન કરતો એવો આઈડિયલ આઈ ડેશ મળવો જોઈએ કે જેથી એવું કહી શકાય કે આઈ ઇઝ પ્રોપરલી કન્ટેન ઇન આઈ ડેશ એન્ડ આઈ ડેશ ઇઝ પ્રોપરલી કન્ટેન ઇન ZX તો કહી શકાશે કે આ આઈ એટલે આપણો આઈડિયલ અને આપણી રિંગની વચ્ચે એક એવો આઈડિયલ છે કે જેના કારણે આપણે કહી શકીશું કે આપણો જે આઈડિયલ આઈ ઇઝ જનરેટેડ બાય એક્સ છે એ મેક્સિમલ આઈડિયલ નથી એટલે કે આ જે આઈડિયલ છે એ મેક્સિમલ નથી એવું આપણે કહી શકીશું કારણ કે આપણે વચ્ચે એક આઈડિયલ આઈ ડેશ એવો શોધી કાઢ્યો કે જે આઈ ડેશ આઈથી મોટો છે અને ઝેડથી નાનો છે અને છતાં પણ એ આઈડિયલ છે એનો મતલબ કે હવે આ આઈડિયલ એ મેક્સિમલ આઈડિયલ નહીં રહે એવું થઈ જશે કરેક્ટ લઈએ ચલો આપણે હું એવો ડિફાઇન કરું આઈ ડેશને અને પછી સાબિત કરું કે આ આઈ ડેશ એ આઈડિયલ તો છે જ અને એવો આઈડિયલ છે કે જે આઈને કન્ટેન કરે છે અને ઝેડ કરતાં નાનું છે રાઈટ લેટ અસ ડિફાઇન આઈ ઇઝ ઇક્વલ ટુ હું આઈને આવો ડિફાઇન કરું કે જેમાં શું કરું થોડોક આઈનો ભાગ પણ આવી જાય અને થોડોક ઝેડનો ભાગ પણ આવી જાય અને એવું રહે કે જેથી આખો ઝેડ પણ ના આવે અને આઈ આખો આવી જાય એવું કરીએ આપણે તો આઈ જનરેટેડ બાય એક્સ છે તો આવું લખવું એક્સ ઇન્ટુ GX તમે વિચારો x ઇન્ટુ GX લખું ને GX ક્યાંથી લીધી છે આપણે ZXની પોલિનોમિયલ છે તો x વડે ગુણાયેલી કોઈ પણ પોલિનોમિયલ આઈ ડેશમાં હોય એનું આઈ ડેશ કહું છું આઈ ડેશમાં હોય એટલે ઓટોમેટિક એવું થઈ ગયું કે આઈ જે છે તો આની અંદર આવી ગયો હવે આપણે અંદર એવા એલિમેન્ટ લેવા પડે કે જે આઈ સિવાયના પણ હોય અને આઈ સિવાયના એલિમેન્ટ લેવા હોય મારે તો આમ લઈ લઉં 3 ઇન્ટુ KX એટલે કે કોન્સ્ટન્ટ પોલિનોમિયલ લઈ લઉં છું વિચારો હું કોન્સ્ટન્ટ પોલિનોમિયલ લઉં એટલે સ્વાભાવિક છે કે આઈમાં ના આવે કારણ કે આઈમાં બધી જ પોલિનોમિયલ કેવી છે એક્સ વડે ગુણાયેલી છે તો આ ભાગ મેં એડ કર્યો એટલે આઈ હવે કેવો થઈ ગયો આઈ ડેશ કેવો થઈ ગયો આઈ કરતાં મોટો થઈ ગયો રાઈટ અને જ્યાં લખીએ આપણે GX અને KX એ બંને આપણે ક્યાંથી લીધેલા છે તો આપણે પોલિનોમિયલ ઇન્ટીજર પોલિનોમિયલમાંથી એટલે કે ZXમાંથી કરેક્ટ ચલો હવે આ આઈ માટે આપણે વિચારીએ કે આ આઈ જે છે આપણો એ કેવો છે જે આપણે વિચારીએ છીએ કે આ પ્રકારનો આઈ ડેશ થવો જોઈએ ચલો પહેલાં બતાવો કે આ નોન એમ્પ્ટી છે ફર્સ્ટ લેટ અસ સી આઈ ડેશ ઇઝ નોન એમ્પ્ટી એટલે કે ફાઈ નથી એવું સાબિત કરીએ આપણે કરેક્ટ બહુ સિમ્પલ છે ઓકે હું એક્સને આમ લખી શકું x is equal to x into 1 આ કોન્સ્ટન્ટ પોલિનોમિયલ થઈ ગઈ પ્લસ 3 into 0 વેર મેં શું કર્યું gx is equal to 1 રાખ્યું કોન્સ્ટન્ટ પોલિનોમિયલ અને kx is equal to મેં 0 કરી દીધી એટલે કે 0 પોલિનોમિયલ તો x is equal to x into 1 plus 3 into 0 કહી શકાશે અને આ જે છે એ કોનો એલિમેન્ટ થઈ ગયો તો i ડેશનો એલિમેન્ટ થઈ ગયો therefore કહી શકાશે this x belongs to I dash and therefore I dash is not equal to phi correct એટલે I dash એ phi નથી એવું આપણે વિચારી લીધું ફરીથી એકવાર લખું ભૂલી ના જવાય એટલે આપણે I dash કેવો ડિફાઇન કરેલો છે
I dash is equal to x into gx plus 3 into kx, જ્યાં gx અને kx એ બંને શેમાંથી લીધા છે આપણે? zx માંથી. ઓલરાઈટ, ચલો પહેલો પાર્ટ પતી ગયો કે આપણે સાબિત શું કર્યું હમણાં? I dash is not equal to 5. આપણે એને આઈડિયલ સાબિત કરવો છે. આઈડિયલ સાબિત કરો તો પહેલાં શું સાબિત કરવું પડે? સબરિંગ સાબિત કરવી પડે આપણે. અને જો સબરિંગ લેવી હોય આપણે તો શું લઈશું આપણે? એની કોઈ પણ બે પોલિનોમિયલ લઈ લો અને એની બાદબાકી, એટલે કે આપણે ભણી ગયા છે કે જો સબરિંગ બતાવવું હોય તો કોઈ પણ બે એલિમેન્ટ લેવાના, a અને b, અને જો a માઇનસ b પણ આપણે એની અંદર મળી જાય તો કહી શકાશે કે સબરિંગ છે. આ પોલિનોમિયલનો સેટ છે, લાભ લઈએ આપણે. લેટ ax and bx belongs to I dash with ax is equal to શું થાય? x into g1x plus 3 into k1x. કારણ કે ax એ શેનો એલિમેન્ટ છે? I dash નો એલિમેન્ટ છે, માટે કેવો હોય? એક્ઝેક્ટલી આ પ્રકારનો હોય. ઓકે, bx જે છે એ કેવો થશે? x into g2x plus 3 into k2x. કરેક્ટ? તો આ બંને સેવા મળી ગયા આપણને આની અંદર. અહીંયા કહી શકાશે કે જ્યાં g1x, g2x, k1x અને k2x આ બધા ક્યાંથી મળશે આપણને? zx માંથી. રાઈટ? દેન આ તો બહુ જ ઓબ્વિયસ છે. જો લઈ લો ax minus bx, તો ax minus bx શું મળશે આપણને? સિમ્પલ, x કોમન લઈ લો તો શું મળશે આપણને? g1x minus g2x. કરેક્ટ? પ્લસ 3 કોમન લઈ લો તો k1x minus k2x. જો આને હું g3x કહી દઉં અને જો આને હું k3x કહી દઉં તો આ શું મળી ગયું મને? x g3x plus 3 into k3x. અને બહુ સ્વાભાવિક છે કે જ્યાં g3x જે છે અને k3x છે એ બંને કોના એલિમેન્ટ મળશે? zx. zx ની બે પોલિનોમિયલ હોય એની બાદબાકી પણ શું થાય? zx માં જ આવે. તો આ એલિમેન્ટ શેમાં થઈ ગયો આપણને? ફરીથી મળી ગયો I dash માં. કારણ કે એનું સ્ટ્રક્ચર કેવું થઈ ગયું? x ઇન્ટુ પોલિનોમિયલ પ્લસ 3 ઇન્ટુ zx ની પોલિનોમિયલ. તો માટે શું મળી ગયું? ax minus bx belongs to ix. અને થઈ ગયું, માટે શું કહેવાશે? I dash is a subring of zx. કરેક્ટ? આપણે હજી આગળ વધવાનું છે. એ માત્ર સબરિંગ નહીં પણ આઈડિયલ પણ છે એવું આપણે સાબિત કરવું છે. અને જો આઈડિયલ સાબિત કરવું હોય તો શું કરવું પડે આપણે? લેફ્ટ આઈડિયલ અને રાઈટ આઈડિયલ. એટલે કે આપણે એક એલિમેન્ટ કોનો લેવો પડે? zx નો, અને બીજો એલિમેન્ટ કોનો લેવો પડે આપણે? I dash નો. અને બંનેના એલિમેન્ટ લઈ એક વખત zx નો એલિમેન્ટ જમણી બાજુ, બીજી વખત zx નો આમનો ડાબી બાજુ લઈ અને આનો ગુણાકાર કરો. જો એની વેલ્યુ આપણે ફરીથી I dash માં મળે તો કહેવાશે કે I dash is an ideal. કરેક્ટ? લઈ લઈએ આપણે. નાઉ let us prove I dash is an ideal. અને જો I dash ને મારે આઈડિયલ સાબિત કરવો હોય તો શું લેવું પડશે? તો લઈ લઈએ. For any hx belongs to zx, we have to prove. શું પ્રૂવ કરવું પડે આપણે? કે કોઈ પણ તમે એલિમેન્ટ લઈ લો. For ax belonging to I dash, hx into ax and ax into hx એ બંને શેમાં હોવા જોઈએ? I dash માં જ હોવા જોઈએ. અને જો આવું સાબિત કરી શકીએ તો કહેવાશે I dash is an ideal. આપણે શું ભણી ગયા છીએ? આવું ભણી ગયા છે ને? યાદ છે ને બધાને કે જો I ને મારે આઈડિયલ બતાવવો હોય રિંગ R માંથી તો શું લેવું પડે? કોઈ પણ A belongs to I લેવું પડે અને R belongs to R લેવું પડે. અને સાબિત શું કરવું પડે? AR અને RA બંને શેમાં હોવા જોઈએ? I માં હોવા જોઈએ. તો એક્ઝેક્ટલી એ જ કરીએ છીએ આપણે.
આઈનો એલિમેન્ટ લીધો, ઝેડનો એલિમેન્ટ લીધો અને ઝેડનો એલિમેન્ટ અને આઈનો એલિમેન્ટ શું કર્યું આપણે? બંનેનો ગુણાકાર કરવાથી એચ એકવાર ડાબી બાજુ હોય, એચ એકવાર જમણી બાજુ હોય, એટલે કે લેફ્ટ આઈડિયલ ના શું મળશે આપણને? રાઈટ આઈડિયલ. એનો મતલબ કે આઈ ડેશ એ શું થઈ જશે? આપણો આઈડિયલ થશે. ચલો લઈ લઈએ આપણે. શું લીધું છે આપણે? એચ એક્સ ઇઝ એની એલિમેન્ટ ઓફ ઝેડ એક્સ અને એ એક્સ ઇઝ એની એલિમેન્ટ ઓફ આઈ ડેશ. આપણે સાબિત શું કરીશું? એચ એક્સ ઇન્ટુ એ એક્સ બિલોંગ્સ ટુ પણ આઈ થાય એવું સાબિત કરવા પ્રયત્ન કરીએ આપણે. ધેન ઓકે, એચ એક્સ ઇન્ટુ એ એક્સ શું મળશે આપણને? એચ એક્સ ઇન્ટુ એ એક્સની વેલ્યુ શું છે? એક્સ ઇન્ટુ જી એક્સ પ્લસ 3 ઇન્ટુ કે એક્સ. કરેક્ટ? અને આમ લખી શકાશે હવે એક્સ ઇન્ટુ એચ એક્સ ઇન્ટુ જી એક્સ પ્લસ 3 ઇન્ટુ એચ એક્સ ઇન્ટુ કે એક્સ. હવે તમે વિચારો, એચ એક્સ એ કોની પોલિનોમિયલ છે? ઝેડ એક્સની. જી એક્સ પણ કોની પોલિનોમિયલ છે? ઝેડ એક્સની. તો બેનો ગુણાકાર જે છે એ પણ શેમાં હોય? ઝેડ એક્સમાં છે. એ પ્રમાણે અહીંયા પણ શું મળશે? બેનો ગુણાકાર શેમાં થશે? ઝેડ એક્સમાં. તો અહીંયા क्या હશે? હિયર એચ એક્સ ઇન્ટુ જી એક્સ પણ શેમાં છે? ઝેડ એક્સમાં. અને એચ એક્સ ઇન્ટુ કે એક્સ એ પણ શેમાં છે? ઝેડ એક્સમાં. તો વિચારો, આ પણ ઝેડ એક્સમાં હોય અને આ પણ ઝેડ એક્સમાં હોય તો આપણે આ ગુણાકાર શું મળી ગયું? એક્સ ઇન્ટુ ઝેડ એક્સની પોલિનોમિયલ પ્લસ 3 ઇન્ટુ ઝેડ એક્સની પોલિનોમિયલ, અને માટે શું કહી શકાશે? ધીસ બિલોંગ્સ ટુ આઈ ડેશ. એનો મતલબ એવો મળી ગયો આપણને કે એચ એક્સ ઇન્ટુ એ એક્સ બિલોંગ્સ ટુ આઈ ડેશ. અને ઝેડ એક્સ એ કેવી છે? કમ્યુટેટિવ રિંગ વિથ યુનિટી. ઝેડ એક્સ is a commutative ring with unity. માટે એવું કહી શકાશે કે ax ઇન્ટુ એચ એક્સ લો તો પણ એ શેમાં મળશે? આઈ ડેશમાં જ મળશે. એટલે કે લેફ્ટ આઈડિયલ પણ છે, રાઈટ આઈડિયલ પણ છે, અને માટે શું કહેવાશે? આઈ ઇઝ એન આઈડિયલ ઓફ ઝેડ એક્સ. કરેક્ટ? એટલું તો સાબિત થઈ ગયું કે આઈ જે છે એ આઈડિયલ છે. હવે આપણે માત્ર આઈને આઈડિયલ જેવું સાબિત નથી કરવાનું, પણ જોડે જોડે એવું કહેવાનું છે કે આ આઈડિયલ આઈ ડેશ જે છે એ આઈ કરતાં મોટો છે અને ઝેડ કરતાં નાનો છે. એનો મતલબ કે આઈ અને ઝેડની વચ્ચે આવેલો છે, અને એ બેની વચ્ચે આવેલો હોય તો હવે આઈ જે છે એ આપણો મેક્સિમલ આઈડિયલ નહીં થાય. એનાથી મોટો આઈડિયલ કોણ થઈ ગયો? આઈ ડેશ થઈ ગયો. રાઈટ? તો આપણે એવું સાબિત કરવા પ્રયત્ન કરીએ કે આ જે આઈ ડેશ છે એ આઈ કરતાં મોટો છે. રાઈટ? હવે આપણી પાસે ત્રણ વસ્તુ થઈ. એક વસ્તુ આપણી પાસે છે આઈ, જ્યાં આઈનો મતલબ શું છે? જનરેટેડ બાય આઈ. બીજું આપણી પાસે છે આઈ ડેશ. આ આપણો આઈડિયલ છે, જેને આપણે પ્રાઇમ આઈડિયલ પણ સાબિત કરી દીધેલો છે. રાઈટ? બીજો આઈડિયલ આઈ ડેશ લીધો આપણો, એ આ પ્રમાણે છે એક્સ ઇન્ટુ જી એક્સ પ્લસ 3 ઇન્ટુ કે એક્સ, જ્યાં જી એક્સ અને કે એક્સ એ બંને પણ ઝેડ એક્સની પોલિનોમિયલ છે. અને ત્રીજું આપણી પાસે છે ઝેડ એક્સ પોતે, જે છે આપણું કોમ્યુટેટિવ રિંગ વિથ યુનિટી. કરેક્ટ? આપણે સાબિત શું કરીશું? આઈ કરતાં મોટું આઈ ડેશ છે અને આઈ ડેશ કરતાં મોટું ઝેડ છે. એટલે કે આઈ જે છે એ પ્રોપરલી આઈ ડેશમાં સમાયેલો છે અને આઈ ડેશ જે છે એ પ્રોપરલી ઝેડમાં સમાયેલો છે. તો એવું કહેવાશે કે આ આઈ ડેશ છે એ આઈ અને ઝેડની વચ્ચે આવી ગયું, અને માટે આઈ એ મેક્સિમલ આઈડિયલ નથી. ચલો લઈએ આપણે. નાવ for any tx belonging to I, તો શું થાય? That implies tx
બિલોંગ્સ ટુ આઈ હોય તો આઈ તો શું છે, જનરેટેડ બાય એક્સ છે. એનો મતલબ કે ટી એક્સ જે છે એની વેલ્યુ શું થાય, એક્સ ઇન્ટુ જી એક્સ. ફોર સમ જી એક્સ બિલોંગ્સ ટુ ઝેડ એક્સ. રાઈટ. હવે વિચારો તો હું ટી એક્સ આમ લખી શકું, ટી એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ જી એક્સ તો છે જ. હું વધારામાં એવું કહી દઉં એને કે પ્લસ 3 ઇન્ટુ 0, એટલે કે આ 0 પોલિનોમિયલ થઈ ગઈ આપણી. તો વિચારો હવે એક્ઝેક્ટલી આ જે ફોર્મેટ છે એ ફોર્મેટ કોના જેવું થઈ ગયું, આઈ ડેશ જેવું. એક્સ ઇન્ટુ જી એક્સ પ્લસ 3 ઇન્ટુ કે એક્સ, જ્યાં કે એક્સ શું કરી છે આપણે 0 પોલિનોમિયલ. તો ધીસ બિલોંગ્સ ટુ શું થઈ ગયું આપણું, આઈ ડેશ. શરૂઆત ક્યાંથી કરી આપણે, ટી એક્સને ક્યાં લીધો, આઈમાં. તો એ ટી એક્સ આપણને ક્યાં મળી ગયો, આઈ ડેશમાં. ધેરફોર for every tx where tx belongs to I, that implies tx belongs to I dash. માટે એવું કહી શકાય કે I is a subset of I dash. આપણે આવો સબસેટ નહીં, આપણે તો પ્રોપર સબસેટ લેવો છે. એટલે કે I એ I ડેશમાં સમાયેલો છે એવું થઈ ગયું. હવે જો આપણે એવું બતાવી દઈએ કે I ડેશનો એક એલિમેન્ટ એવો છે કે જે આઈમાં નથી, તો એનો મતલબ એવો થશે કે આઈ ઇઝ પ્રોપરલી કન્ટેનિંગ આઈ ડેશ. આ ઇક્વલ ટુ વાળો ભાગ છે એ અંદરથી નીકળી જશે. ચલો લઈ લઈએ આપણે, એ પણ બહુ સિમ્પલ છે. ચલો, ફોર અ કોન્સ્ટન્ટ પોલિનોમિયલ 3, આપણે શું કહી શકીશું, 3 ઇઝ ઇક્વલ ટુ આવું કહેવાશે x into 0 polynomial plus 3 into 1 polynomial. તો કહી શકાશે 0 polynomial belongs to zx, આ constant polynomial belongs to પણ zx છે. તો આ શું થઈ ગયું આપણી પાસે, 3 is equal to x into 0 plus 3 into 1, રાઈટ. જ્યાં આ zx માં છે અને આ પણ zx માં છે, રાઈટ. તો આ કોનો એલિમેન્ટ થઈ ગયો, આઈ ડેશનો. માટે કહેવાશે કે કોન્સ્ટન્ટ પોલિનોમિયલ 3 belongs to I dash. But સ્વાભાવિક છે કે this 3 does not belongs to I. કેમ? કારણ કે I જે છે એ તો હંમેશા કોનાથી જનરેટ થાય છે, x થી. એટલે I ની અંદર કોઈ દિવસ એકલી કોન્સ્ટન્ટ પોલિનોમિયલ નહીં હોય, રાઈટ. તો 3 એ I ડેશમાં છે પણ 3 એ આઈમાં નથી. આનો મતલબ શું થઈ ગયો કે આઈના બધા જ એલિમેન્ટ જે છે એ આઈ ડેશમાં છે, કરેક્ટ. પણ આઈ ડેશનો જે એલિમેન્ટ છે એ આઈમાં ન પણ હોય એવું બને. તો આના પછી શું કહી શકાશે હવે, ધેરફોર I is a subset of I dash ખરું, પણ કેવો સબસેટ થશે, પ્રોપર સબસેટ થશે. કારણ કે આઈના બધા એલિમેન્ટ જે છે એ આઈ ડેશમાં છે, પણ આઈ ડેશનો એલિમેન્ટ હમણાં જ જોયો આપણે કે જે એલિમેન્ટ આઈની અંદર નથી, રાઈટ. હવે શું બાકી, એટલે એક કામ તો પતી ગયું. હવે એવું બતાવી દઈએ કે આઈ ડેશ જે છે એ આખો ઝેડ એક્સ નથી થતો. અને આવું જો સાબિત કરી દઈએ તો હવે એક્ઝેક્ટલી આઈ ડેશ વચ્ચે આવી જશે. તો આ પણ બહુ સિમ્પલ છે. ફાઇનલી let us see I dash is not equal to zx. તો આ તો કેટલું સિમ્પલ છે. ચલો, if આપણે સાબિત શું કરવું છે, I dash is not equal to zx. ચલો ઊંધું વિચારીએ. સપોઝ I dash is equal to zx. હવે જો I dash is equal to zx હોય તો શું થાય, એઝ સ્વાભાવિક છે કે 1 જે છે એ શેમાં આવેલું છે, zx માં આવેલું છે, કોન્સ્ટન્ટ પોલિનોમિયલ. બરોબર છે. અને ઇફ જો આપણે જે વિચાર્યું હમણાં કે I dash is equal to zx હોય તો શું થાય, તો 1 જે છે એ I dash માં પણ આવે. હવે જો 1 આઈ ડેશમાં આવે તો 1 તો આપણે આમ આઈ ડેશ આમ લખીએ છીએ, x ઇન્ટુ જી એક્સ પ્લસ 3 ઇન્ટુ કે એક્સ. ઇઝ ઇટ રાઈટ? તો આવું થાય. એનો મતલબ કે 1
is equal to x into some gx plus 3 into some kx, where gx and kx એ કોની પોલિનોમિયલ થશે? zx ની. હવે જો હું એવું વિચારું કે gx is equal to suppose u0 plus u1x plus u2x plus umx raised to m છે, અને જો હું એવું વિચારું કે kx એક પોલિનોમિયલ આવી છે v0 plus v1x plus v2x plus કોઈ vn x raised to n છે, તો હવે આ પ્રમાણે મૂકું જો હું આની વેલ્યુને ઇક્વેશન નંબર 2 ની અંદર, તો આમ લખાય ફ્રોમ ઇક્વેશન નંબર 2 1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? x ઇન્ટુ u0 પ્લસ u1x પ્લસ um x રેઝ ટુ m અને પ્લસ 3 ઇન્ટુ v0 પ્લસ v1x પ્લસ vn x રેઝ ટુ m. ઇઝ ઇટ રાઈટ? હવે ચલો બંને બાજુ કમ્પેર કરો. Comparing the constant term on both the sides. વિચારો શું થાય? ડાબી બાજુમાં તો 1 જ છે કોન્સ્ટન્ટ ટર્મ. જમણી બાજુ વિચારું તો આની અંદરથી એક પણ ટર્મ નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે એ આખી પોલિનોમિયલ કોના વડે ગુણાયેલી છે? x વડે ગુણાયેલી છે, એટલે એમાં કોન્સ્ટન્ટ ટર્મ આવવાની કોઈ શક્યતા જ નથી. અહીંયા પણ જે ટર્મ x વડે ગુણાયેલી છે એ તો કોન્સ્ટન્ટમાં આવશે જ નહીં, એટલે એક જ ટર્મ એવી થશે કે જે કોન્સ્ટન્ટ થશે આ બાજુ, અને એ જે ટર્મ છે એ ટર્મ શું છે? 3v0. હવે જો 1 ઇઝ ઇક્વલ ટુ 3v0 હોય તો શું થાય? દેટ ઇમ્પ્લાઇઝ v0 ઇઝ ઇક્વલ ટુ 1/3. અને તમે જુઓ v0 શું છે, તો અહીંયા આપણે લખ્યું છે કે gx જે છે અને kx છે આ બંને પોલિનોમિયલ શેમાં આવેલી છે? zx માં. જો આ બંને પોલિનોમિયલ zx માં હોય તો સ્વાભાવિક છે કે આ બધા જે કોન્સ્ટન્ટ છે એ શેમાં આવેલા હોય? z માં. એટલે કે u0 u1 um v0 v1 vn એ બધા કોના એલિમેન્ટ હોવા જોઈએ? z ના એલિમેન્ટ હોવા જોઈએ. જો આ બધા z ના એલિમેન્ટ હોય તો એનો મતલબ કે v0 જે છે એ કોનો એલિમેન્ટ થયો? z નો. પણ અહીંયા આપણે v0 ની વેલ્યુ શું મળે છે? 1/3. અને v0 ની વેલ્યુ 1/3 હોય તો 1/3 ડઝ નોટ બિલોંગ્સ ટુ z. અને જો આ z માં ન હોય તો kx જે છે એ zx ની પોલિનોમિયલ ન થાય. પણ આવું થવાનું કારણ શું છે? આપણી ખોટી ધારણા. આપણે ધારણા શું કરી હતી? I ડેશ ઇઝ ઇક્વલ ટુ zx ધારણા કરી હતી. ધેરફોર આવું કેમ થયું? વિચ ઇઝ wrong. કેમ wrong? because કઈ પોલિનોમિયલ છે? v0 કોનો કોએફિશિયન્ટ છે? kx નો. because kx એ કોલીનો પોલિનોમિયલ છે? zx ની પોલિનોમિયલ છે. આનું કારણ therefore our supposition is wrong. શું ધારણા કરી હતી આપણે? આપણે ધારણા કરી કે I ડેશ ઇઝ ઇક્વલ ટુ z. therefore our આપણી જે ધારણા છે our supposition, શું સપોઝિશન કર્યું હતું? I ડેશ ઇઝ ઇક્વલ ટુ zx ઇઝ wrong. અને આ ખોટું છે, એનો મતલબ કે I જે છે એ zx નથી. zx શું છે? I ડેશ એ zx નો પ્રોપર સબસેટ થશે. તો હવે શું મળી ગયું આપણને? therefore we get I is a proper subset of I dash and I dash is a proper subset of zx, and therefore ideal I generated by x is properly contained in a proper ideal I dash is equal to x into gx plus 3 into kx of zx.
આનો મતલબ કે આ આઈડિયલ જે છે એ આ આઈડિયલની અંદર પ્રોપરલી કન્ટેન થાય છે. ધેરફોર I generated by X is not a maximal ideal in ZX. Correct? તો શું મળી ગયું આપણને? Therefore I generated by X is a prime ideal but not a maximal ideal in commutative ring with unity ZX. And hence શું કહી શકાશે? Every maximal ideal is a prime ideal but every prime ideal may not be a maximal ideal પણ ક્યાં? in a commutative ring with unity. Right? જો હું મારી commutative ring with unity શરત બદલી કાઢું તો કદાચ આ પરિણામ જુદું પણ હોઈ શકે. એવું કહેવાશે commutative ring with unity ની અંદર ઓલવેઝ મેક્સિમલ આઈડિયલ જે છે એ હંમેશા પ્રાઇમ આઈડિયલ થશે, પણ પ્રાઇમ આઈડિયલ જે છે એ મેક્સિમલ આઈડિયલ ન પણ હોઈ શકે.